Good morning everyone. Today we have discussed second question of unit 5. Already આપણે છે એ અગાઉના લેક્ચરમાં છે એ ચેપ્ટરનો એક ક્વેશ્ચન જોયો હતો કે આપણે બે થિયરી જોઈ હતી. એમાં ફોરેન એક્સચેન્જ ડિટરમાઇન ફોરેન એક્સચેન્જ નક્કી કરવાની ફર્સ્ટ હતી મિન્ટ પેરિટી થિયરી એન્ડ સેકન્ડ આપણે જોઈ હતી પરચેઝિંગ પાવર પેરિટી થિયરી. મિન્ટ પેરિટી થિયરીમાં આપણે છે એ ફોરેન એક્સચેન્જ છે એ ગોલ્ડના વેઇટ દ્વારા છે ફોરેન એક્સચેન્જ નક્કી કરતા. દેન પરચેઝિંગ પાવર પેરિટી થિયરી હતી એમાં આપણે પેપર નોટ એટલે કે ચલણી નોટો હોય એના દ્વારા છે આપણે ફોરેન એક્સચેન્જ ડિટરમાઇન કરતા હતા. હવે પરચેઝિંગ પાવર પેરિટીમાં પણ આપણે છે એની અંદર બે સબ પોઈન્ટ જોયા હતા. ફર્સ્ટ હતો એબ્સોલ્યુટ વર્ઝન એન્ડ સેકન્ડ જોયો હતો રિલેટિવ વર્ઝન. એબ્સોલ્યુટ વર્ઝનમાં છે આપણે એક જ પ્રોડક્ટની પ્રાઇસ છે ડિફરન્ટ કન્ટ્રીની લઈ અને ફોરેન એક્સચેન્જ ડિટરમાઇન કર્યો હતો અને રિલેટિવ વર્ઝનમાં આપણે છે એક ફોર્મ્યુલા દ્વારા છે ફોરેન એક્સચેન્જ રેટ મેળવ્યો હતો. આજે છે એનો જ થર્ડ પોઈન્ટ છે મિન્ટ પેરિટી થિયરી, પરચેઝિંગ પાવર પેરિટી થિયરી એન્ડ થર્ડ પોઈન્ટ છે ડિમાન્ડ એન્ડ સપ્લાય થિયરી. પણ તમારે છે ડિમાન્ડ એન્ડ સપ્લાય થિયરીનો જે ક્વેશ્ચન છે એ અલગ રીતે પણ પૂછાય છે કે આખો અલગ જ ક્વેશ્ચન છે. તો today our question is explain the demand and supply theory of exchange rate. કે ડિમાન્ડ અને સપ્લાયને લગતી ફોરેન એક્સચેન્જ રેટની થિયરી સમજાવો. So first of all we have discussed the meaning of demand and supply theory. કે ડિમાન્ડ અને સપ્લાય થિયરીનો મિનિંગ શું થાય છે એના પહેલા ફોરેન એક્સચેન્જની ડેફિનેશન એકવાર કહી દઉં. ફોરેન એક્સચેન્જ that means the difference of currency between two countries. કે બે કન્ટ્રીની જે કરન્સી હોય જે મની હોય એ બે વચ્ચેના ડિફરન્સને ફોરેન એક્સચેન્જ કહેવાય. To understand how the exchange rate determined at a certain time or in a short period can be explained with the help of the law of demand and supply. The demand of foreign exchange and supply of the foreign exchange are connected with the balance of payment. Therefore, this theory is called the balance of payment theory. કે જ્યારે તમારે છે આપણે જે અગાઉ બે થિયરી જોઈ હતી મિન્ટ પેરિટી થિયરી એન્ડ પરચેઝિંગ પાવર પેરિટી થિયરી, તો કે લોંગ રન લાંબો સમયગાળો હોય ત્યારે એ બેનો યુઝ થાય છે. પણ જ્યારે શોર્ટ રન માટે છે આપણે ફોરેન એક્સચેન્જ રેટ ડિટરમાઇન કરવો હોય ત્યારે ડિમાન્ડ અને સપ્લાયની થિયરીનો યુઝ થાય છે. જે ડિમાન્ડ અને સપ્લાયની થિયરી છે એને બેલેન્સ ઓફ પેમેન્ટ કહીએ છે. કે તમને ખ્યાલ જ હશે કે બેલેન્સ ઓફ પેમેન્ટ ધેટ મીન્સ વોટ. કે બેલેન્સ ઓફ પેમેન્ટ મીન્સ એની ગિવન કન્ટ્રી in all the transactions within a specific time period or specific limit. કે બેલેન્સ ઓફ પેમેન્ટ કોને કહેવાય તો કે કોઈ પણ કન્ટ્રીના છે એ બધા ટ્રાન્ઝેક્શન છે કોઈ પણ વિધિન ટાઈમ લિમિટ કે ફોર એક્ઝામ્પલ એક વર્ષના કે કોઈ પણ કન્ટ્રીના છે એક વર્ષના બધા ટ્રાન્ઝેક્શન હોય એ બધા ટ્રાન્ઝેક્શન છે એના એકાઉન્ટને છે એ બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય. કે કોઈ પણ કન્ટ્રીના છે એ સ્પેસિફિક ટાઈમ પીરિયડના બધા ટ્રાન્ઝેક્શનના જે એકાઉન્ટ હોય છે એને બેલેન્સ ઓફ પેમેન્ટ કહે છે. તો ડિમાન્ડ અને સપ્લાયની થિયરી છે એને બેલેન્સ ઓફ પેમેન્ટની થિયરી પણ પૂછવામાં આવે છે. તમને એક્ઝામમાં એમ કે એક્સપ્લેન ધ થિયરી ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ ત્યારે તમારે આ ડિમાન્ડ અને સપ્લાયની થિયરી છે એ લખવાની થાય. This theory explains that at any time the value of currency of one country can be determined in relation to the currency of another country on the basis of their demand and supply. કે ડિમાન્ડ અને સપ્લાય એટલે કે માંગ અને પુરવઠાને આધારે છે એ તમે કોઈ પણ કન્ટ્રીનું ફોરેન એક્સચેન્જ ડિસાઇડ કરી શકો. કે આપણી ઇન્ડિયામાં છે કેટલી જે પ્રોડક્ટ છે એની ફોરેનમાં ડિમાન્ડ છે, આપણી પાસે કેટલો સપ્લાય છે એને આધારે આપણે છે એ ફોરેન એક્સચેન્જ છે શું કરી શકીએ છીએ નક્કી કરી શકીએ છીએ. આપણી પાસે જેટલી માંગ અને જેટલો પુરવઠો જેટલી ડિમાન્ડ અને જેટલી સપ્લાય હોય એ પ્રમાણે આપણે શું કરી છીએ ફોરેન એક્સચેન્જ રેટ ડિટરમાઇન કરી શકીએ છીએ, ફોરેન એક્સચેન્જ રેટ નક્કી કરી શકીએ છીએ. The factor of demand and supply are affected by the items on credit or debit side of balance of payment. If there is deficit in balance of payment, it means that the currency market
there is more supply of native currencies than the demand. That means the foreign currency value is become less. Okay. હવે તમને કીધું છે કે ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ. ડેફિસિટ સાઇડ મીન્સ expense are more than income. કે તમને આપણે છે અગાઉના ચેપ્ટરમાં ડિસ્કસ કરી જ લીધું હતું કે ડેફિસિટ ઓફ પેમેન્ટ ધેટ મીન્સ વોટ, કે જ્યારે પણ આપણા એક્સપેન્સ હોય એ આપણા ઇન્કમ કરતાં વધુ હોય ત્યારે તેને ડેફિસિટ ઓફ પેમેન્ટ કહેવાય. એટલે એમ કહે છે કે જ્યારે એકાઉન્ટમાં ડેફિસિટ હોય, આપણી ઇન્કમ કરતાં છે એક્સપેન્સ વધારે હોય, એટલે કે ક્રેડિટ સાઇડ કરતાં ડેબિટ સાઇડનો ટોટલ છે એ વધારે આવતો હોય. ડેબિટ આપણું પેમેન્ટ છે એ વધી જતું હોય આપણી ઇન્કમ કરતાં, તો એને ડેફિસિટ ઓફ પેમેન્ટ કહીએ છીએ. એમ કહે છે કે જ્યારે પણ આપણે એકાઉન્ટમાં છે ડેફિસિટ હોય ત્યારે છે આપણા ફોરેન એક્સચેન્જ રેટ કેવા હોય, નીચા જાય, ડિક્રીઝ જાય. કે આને આધારે છે આપણે ફોરેન એક્સચેન્જ રેટ નક્કી કરી શકીએ છીએ એકાઉન્ટને આધારે, કે જ્યારે પણ આપણા એકાઉન્ટમાં છે એ ડેબિટ સાઇડનું ટોટલ છે એ વધારે હોય, એટલે કે ઇન્કમ કરતાં એક્સપેન્સ છે એ વધારે હોય, ત્યારે છે આપણી ફોરેન એક્સચેન્જ રેટ એટલે કે જે ફોરેન એક્સચેન્જનો જે રેટ છે એ કેવો થાય, તો કે ડિક્રીઝ થાય, ઓછો થાય. અને એનાથી ઊંધું જ્યારે પણ આપણે જે એકાઉન્ટ બનાવતા હોય એમાં છે એ સરપ્લસ હોય, એટલે કે આપણા એક્સપેન્સ કરતાં ઇન્કમ વધી જાય. એનાથી સાવ ઊંધું, એક્સપેન્સ કરતાં ઇન્કમ છે આપણા વધી જાય, એટલે કે ડેબિટ સાઇડ કરતાં ક્રેડિટ સાઇડનો ટોટલ છે વધારે આવે ત્યારે છે એ ફોરેન એક્સચેન્જ રેટ કેવા થાય છે, વધી જાય છે. આપણા કન્ટ્રીની જે કરન્સી હોય એની વેલ્યુ કેવી થાય છે, તો કે ઇન્ક્રીઝ થાય છે. તો આ છે સિમ્પલ છે એનો મીનિંગ હતું કે ફોરેન એક્સચેન્જ રેટમાં ડિમાન્ડ અને સપ્લાય દ્વારા છે એ કઈ રીતે ફોરેન એક્સચેન્જ રેટ નક્કી થાય છે, તો કે બેલેન્સ ઓફ પેમેન્ટ દ્વારા. કે આપણે છે સ્પેસિફિક ટાઈમ લિમિટના છે એકાઉન્ટ છે બધા ટ્રાન્ઝેક્શનના એકાઉન્ટ બનાવી અને એમાંથી છે પછી ફોરેન એક્સચેન્જ મેળવી શકીએ છીએ. તો કે કઈ રીતે, તો કે આપણે જે એકાઉન્ટ બનાવ્યા છે એમાં ડેફિસિટ આવે, એટલે કે આપણી ઇન્કમ કરતાં આપણા એક્સપેન્સ છે એ વધી જાય ત્યારે છે એ ફોરેન એક્સચેન્જ રેટ કેવા થાય, ડિક્રીઝ થાય. આપણી જે કરન્સી હોય એની વેલ્યુ છે એ પણ ડિક્રીઝ થાય. એનાથી ઊંધું જ્યારે છે એકાઉન્ટમાં સરપ્લસ આવે, એટલે કે ક્રેડિટ સાઇડનો ટોટલ છે એ વધુ આવે, ત્યારે છે આપણા જે ફોરેન એક્સચેન્જ રેટ હોય છે એ ઇન્ક્રીઝ થાય છે. આપણી કરન્સીની વેલ્યુ પણ શું થાય છે, સાથે સાથે ઇન્ક્રીઝ થાય છે. એમાં છે તમને બે સાઇડ છે એ સમજાવેલી છે. નીચે એક ઇન્ટ્રોડક્શનમાં આપણે મિનિંગ જોયો, અને પછી ફર્સ્ટ પોઈન્ટ છે ડિમાન્ડ સાઇડ અને સેકન્ડ પોઈન્ટ છે સપ્લાય સાઇડ. તો આપણે જે અત્યારે હમણાં કીધું એ જ છે, પણ એમાં થોડું એક્ઝામ્પલ આપીને ડિટેલમાં સમજાવ્યું છે. એકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ પોઈન્ટ ડિમાન્ડ સાઇડ, એકોર્ડિંગ ટુ ધ લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય, the demand of foreign exchange rise from there on debit side on the balance of payment. If the balance of payment imports are recorded on the debit side, let us see the example. Okay, એમ જ કીધું છે કે ડિમાન્ડ સાઇડ કઈ હોય, તો કે ડેબિટ સાઇડ. કે ડેબિટ સાઇડ છે જે કાંઈ પણ ઇમ્પોર્ટ કર્યું હોય એ દર્શાવવામાં આવે છે અને ડિમાન્ડ સાઇડ કહે છે. અને એમાં એક એક્ઝામ્પલ આપણે છે નીચે આપ્યું છે કે ડિમાન્ડ સાઇડનો ટોટલ છે એ કઈ રીતે આપણે કરવું. મેં એક એક્ઝામ્પલ આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ છે એ $200 છે, કે $200 કરોડ છે એનું આપણે છે એ મશીનરી છે ઇમ્પોર્ટેડ કરી છે. દેન પાછું $200 નું છે એ આપણે છે અહીંયાથી કંઈ પણ ટેન્જિબલ ગુડ્સ છે એ એક્સપોર્ટ કર્યા છે, ને એની પાછળ છે 100 કરોડનો છે ટ્રાન્સપોર્ટેશન્સ ને એવી બધી છે ટેક્સીસ ને એવા બધા છે એ ખર્ચા થયા છે, ઇન્ટેન્જિબલ એક્સપેન્સ થયા છે. તો ટોટલ છે 500 કરોડનું છે એ ડોલર્સની ટોટલ ડિમાન્ડ થઈ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે એમાં કીધું છે કે $200 કરોડ આપણે મશીનરી પરચેસ કરી છે. દેન સેકન્ડ $200 કરોડની આપણે છે એ કાંઈ પણ ટેન્જિબલ પ્રોડક્ટ પરચેસ કરી છે. ને લાસ્ટમાં $100 કરોડનું છે આપણે સર્વિસ પાછળ છે એ કાંઈ પણ એક્સપેન્સ કર્યા છે. હવે ત્રણેયનો ટોટલ મારી 200 + 200 + 100 = 500 કરોડ છે એ ટોટલ આપણે ઇમ્પોર્ટ કર્યું છે. તો આપણી ટોટલ ડિમાન્ડ કેટલી થઈ, તો કે 500 કરોડની. સિમ્પલ એક્ઝામ્પલ જ આપ્યું છે આમાં. દેન થર્ડ પોઈન્ટ સપ્લાય સાઇડ. In the same way, the supply of foreign exchange rise from the items on the credit side of balance of payment. The exports made from the country are recorded on the credit side of the balance of payment. Okay?
હવે સપ્લાયમાં આપણે શું કરતા કે ઇમ્પોર્ટ ડિમાન્ડમાં છે આપણે ઇમ્પોર્ટને ધ્યાનમાં લેતા કે આપણે જે કાંઈ પણ ઇમ્પોર્ટ કર્યું હોય એ ડિમાન્ડ સાઈડમાં ડેબિટ સાઈડમાં આપણે દર્શાવતા. સપ્લાયમાં શું આવે છે સાવ ઉલટું, સપ્લાયમાં આપણે જે એક્સપોર્ટ કર્યું હોય એ બધું ક્રેડિટ સાઈડમાં દર્શાવવામાં આવે. ફર્સ્ટ પોઈન્ટ આપણે ડિમાન્ડ જોયું તો ડિમાન્ડમાં શું હોય કે આપણે જે કાંઈ પણ ઇમ્પોર્ટ કર્યું હોય એ ડેબિટ સાઈડ દર્શાવવામાં આવે અને ટોટલ કરવામાં આવે. then સપ્લાયમાં એથી સાવ ઊંધું, આપણે જે એક્સપોર્ટ કર્યું હોય એ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ દર્શાવવામાં આવે અને એનો છે એ ટોટલ મારવામાં આવે. તો એ જ એક્ઝામ્પલ છે કન્ટિન્યુ ફરી કે આપણે છે 200 કરોડના છે કાંઈ પણ છે એ રો મટીરિયલ નેચરલ રિસોર્સિસ છે એ એક્સપોર્ટ કર્યા, then એની પાછળ છે એ 200ની છે એ બધા સર્વિસ એક્સપેન્સ છે એ થયા, then 200 કરોડનું છે પાછું કંઈ પણ આપણે છે એ એક્સપોર્ટ કરી તો ટોટલ મારીએ તો છે 500 કરોડ છે એ ક્રેડિટ સાઈડની બેલેન્સ કહેવાય કે ટોટલ છે આપણે $500 કરોડ છે એ એક્સપોર્ટ છે એ મેડ કર્યું. તો આ બસ બે સાઈડ આપી છે, ડિમાન્ડ અને સપ્લાય સાઈડ. ઓમાં જે તમને થિયરીમાં કીધું એનું જ એક્ઝામ્પલ આપ્યું છે કે ડિમાન્ડ સાઈડ છે તો કે જે કાંઈ પણ ઇમ્પોર્ટ કર્યું હોય ડેબિટ સાઈડ લખવામાં આવે છે અને સપ્લાય સાઈડ છે એમાં જે કાંઈ પણ આપણે એક્સપોર્ટ કર્યું હોય એને ક્રેડિટ સાઈડ છે એ દર્શાવવામાં આવે છે, દેન બેનો ટોટલ કરવામાં આવે છે. હવે આપણે છે એમાં ટોટલ છે એ ફિગર દ્વારા છે એક્ઝામ્પલ આપ્યા છે. એની અંદર ફર્સ્ટ પોઈન્ટર છે તો ડિમાન્ડ ટ્રેન્ડ, કે ડિમાન્ડ ટ્રેન્ડનું છે આપણે આખું એક્ઝામ્પલ દ્વારા છે સમજાવ્યું છે કે કઈ રીતે છે ડિટરમાઇન થાય છે. એમાં છે આપણે એક આવી રીતે છે એ કોષ્ટક આપેલું છે, શેડ્યુલ ઓફ ડિમાન્ડ ઓફ ફોરેન એક્સચેન્જ, કે ફોરેન શેડ્યુલ આપ્યું છે ફોરેન એક્સચેન્જની ડિમાન્ડનું, કે જે વિદેશી ઊંડિયામણ હોય એની ડિમાન્ડનું છે આપણે આખું અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આપ્યું છે. અને આપ્યું છે રૂપીઝ ઇઝ ઇક્વલ ટુ ડોલર, કે ફર્સ્ટ જે બોક્સ છે એમાં લખ્યું છે કે રૂપીઝ ઇઝ ઇક્વલ ટુ ડોલર, કે રૂપિયાના ભાવ છે અને $1 આપણા કેટલા રૂપીઝ થાય છે તો કે આપણા 30 રૂપિયા ત્યારે અમેરિકન US $1, આપણા 40 રૂપિયા ત્યારે અમેરિકાનો $1, આપણા 50 રૂપીસ 50 રૂપિયા ત્યારે $1, then 60 રૂપીસ 60 રૂપિયા ઇઝ ઇક્વલ ટુ $1, then 70 રૂપીસ 70 રૂપિયા ઇઝ ઇક્વલ ટુ $1. આ છે આપણે રૂપીઝ આપ્યા છે અને ઇઝ ઇક્વલ ટુ $1. કે જેમ જેમ ટાઈમ વધતો જાય છે તેમ તેમ $1 ઇઝ ઇક્વલ ટુ છે એ રૂપીઝ છે વધતા જાય છે. આમ ઊંચેથી જોવી તો રૂપીઝના પ્રાઇસ કેવા થાય છે વધતા જાય છે, નીચેથી જોવી તો શું થાય છે ઘટતા જાય છે. અને આ આપ્યું છે ડિમાન્ડ ઓફ ડોલર, કે $1 ભાવ છે એ 30 રૂપીસ 30 રૂપિયા હતા ત્યારે ડિમાન્ડ કેટલી હતી તો કે 700 રૂપિયા. then ડોલરના પ્રાઇસ છે એ એક જ રહ્યા સેમ પણ છે રૂપીસ છે શું થયા વધી ગયા, કે $1 ઇઝ ઇક્વલ ટુ 40 રૂપીસ ત્યારે ડિમાન્ડ કેટલી છે તો કે 600 રૂપિયા. then છે રૂપીસ છે પાછા એની વેલ્યુ શું થઈ ઇન્ક્રીઝ થઈ, કે પેલા $1 ઇઝ ઇક્વલ ટુ 40 રૂપિયા હતા, હવે $1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા તો કે 50 રૂપિયા. તો શું થયું ડિમાન્ડ શું થઈ ઘટી ગઈ, કે 600 માંથી શું થયું 500 થઈ ગયા. હવે આ એવી જ રીતે છે કે જેમ જેમ છે એ ડોલરના કોન્ટેન્ટમાં છે એ રૂપીઝના પ્રાઇસ શું થાય છે વધે છે, 30 40 50 60 70 એવી રીતે છે ડિમાન્ડ શું થાય છે ઘટતી જાય છે, તો કે 700 થી 600 થઈ ગઈ, then 500 500 then 400 and then 300. એમ એટલે જેમ જેમ છે એ રૂપીઝ છે ડોલરના મુકાબલે છે વધતા જાય છે એમ એમ શું થાય છે તો કે ડિમાન્ડ શું થાય છે ઘટતી જાય છે. અને આપણે ઊંધેથી જોવી તો કે જેમ જેમ શું થાય છે કે રૂપીઝ છે એ ઘટતા જાય છે તેમ તેમ ડિમાન્ડ શું થાય છે 300 400 500 600 ઇન્ક્રીઝ થાય છે. આપણે ઉપરથી જોવી તો જેમ જેમ છે એ રૂપીઝની વેલ્યુ વધે છે તેમ તેમ ડિમાન્ડ શું થાય છે ડિક્રીઝ થાય છે. નીચેથી જોવી તો કે જેમ જેમ રૂપીઝની વેલ્યુ છે એ ઘટે છે તેમ તેમ ડિમાન્ડ શું થાય છે તો કે ઇન્ક્રીઝ થાય છે. કે જ્યારે પણ ડોલરને મુકાબલે છે એ રૂપીઝની વેલ્યુ વધે છે તો ડિમાન્ડ શું થાય છે ડિક્રીઝ થાય છે, અને જ્યારે પણ રૂપીઝની વેલ્યુ શું થાય છે ધીમે ધીમે ઘટે છે ત્યારે ડિમાન્ડ શું થાય છે એકદમ ઇન્ક્રીઝ થાય છે. સાવ બંને વચ્ચે કેવો રિલેશન છે તો કે સાવ ઉલટો જ રિલેશન છે. હવે આપણે એ છે એ ફિગર દ્વારા કરવાનું છે, તો કે પહેલા તો તમારે છે એ OY એક્સિસ અને O એક્સિસ છે બે ડ્રો કરી લેવાના છે, સાવ સિમ્પલ જ છે. હવે આ રૂપીઝ આપ્યા છે 30 40 50 60 ને 70, અને છે OY એક્સિસ ઉપર દર્શાવવાના છે ધ પ્રાઇસ ઓફ ડોલર ઇન રૂપીઝ. આ જ લખ્યું છે ધ પ્રાઇસ ઓફ ડોલર ઇન રૂપીઝ.
હવે 30, 40, 50, 60, 70 છે તમારે 10 થી ચાલુ કરવાનું 10, 20, 30, 40, 50, 60 ને 70. પછી ઓવાય એક્સિસ ઉપર છે આપણે ડિમાન્ડ ઓફ ડોલર લીધા છે. ડિમાન્ડ ઓફ ડોલર 700, 600, 500, 400 and 300. તમારે 100 થી સ્ટાર્ટ કરવાનું. 100, 200, 300, 400, 500, 600 and 700. કે આપણે છે ફિગરમાં પહેલા તો ઓવાય એક્સિસ ઉપર છે એ જે રૂપીઝની વેલ્યુ છે પ્રાઇસ ઓફ ડોલર ઇન રૂપીઝ એ લઈ લેવાના. દેન ઓએક્સ એક્સિસ પર શું લેવાનું તો કે ડિમાન્ડ ઓફ ડોલર, આપણે જે સેકન્ડ બોક્સ આપ્યું છે ડિમાન્ડ ઓફ ડોલર એ ઓએસ એક્સિસ ઉપર દર્શાવી દેવાનું. પછી આ બેને છે એ કાંઈ નથી, આ બેને છે ખાલી મિલાવવાના છે. 30 રૂપિયા હતા ત્યારે ડિમાન્ડ કેટલી હતી તો કે 700, 700. તો 30 રૂપિયા છે, 30 રૂપિયા છે ડિમાન્ડ કેટલી છે તો કે 700, 700. દેન 40 રૂપિયા થયા, પ્રાઇસ વધી ગઈ 40, તો ડિમાન્ડ શું થયું ઘટી ગઈ, 700 માંથી કેટલી થઈ ગઈ 600 થઈ ગઈ. દેન રૂપીઝની વેલ્યુ શું છે પાછી ઇન્ક્રીઝ થઈ, 50 રૂપીઝ થઈ ત્યારે ડિમાન્ડ શું થઈ પાછી ડિક્રીઝ થઈ 500 થઈ ગઈ. એવી જ રીતે છે એ 60 રૂપીઝ થયા ત્યારે ડિમાન્ડ શું થઈ ગઈ 400 થઈ ગઈ, 400. ધેન લાસ્ટ 70 રૂપીઝ થયા ત્યારે ડિમાન્ડ શું થઈ ગઈ 300, 70 રૂપીઝ ઇઝ ઇક્વલ ટુ 300. સાવ સિમ્પલ ફિગર છે. અને પછી આ બધે છે એ જોઈન્ટ કરીને એક લાઈન ડ્રો કરવાની, એને નામ આપવાનું DD1 ડિમાન્ડ કર્વ. એનું છે આપણે એક્સપ્લેનેશન જરાક જોઈ લઈએ કે આમાં કાંઈ નથી, તમને આ બોક્સ આપ્યું છે કે જે કિંમત આપી છે એ પ્રમાણે છે તમારે ફિગર છે એ ડ્રો કરવાનું છે. ઓએસ એક્સિસ ઉપર પ્રાઇસ ઓફ ડોલર ઇન રૂપીઝ એન્ડ ઓવાય એક્સિસ ઉપર ડિમાન્ડ ઓફ ડોલર લઈ અને આ બંને છે એ સામે સામે છે એ ડ્રો કરી નાખવાના છે. If in the figure of OS axis there is the demand of dollar and OY axis the price of dollar in rupees have been shown. DD1 is the demand curve. Then third, when the price of dollar goes up, the demand decreases. When the price of dollar decreases, the demand of dollar goes up. As a result, the demand curve is with negative slope. Okay, તમને છે એક્સપ્લેનેશનમાં એ જ આપ્યું છે કે OY axis shown the price of dollar in rupees and OS axis shown the demand of dollar in the demand of dollar. તમારે એક્સપ્લેનેશનમાં ફર્સ્ટ પોઈન્ટ શું લખવાનો કે તમે OY એક્સિસ ઉપર અને OX એક્સિસ ઉપર છે એ શું દર્શાવ્યું છે તો કે આપણે OY એક્સિસ ઉપર છે એ પ્રાઇસ ઓફ ડોલર્સ ઇન રૂપીસ દર્શાવ્યા છે અને OS એક્સિસ ઉપર શું દર્શાવ્યું છે તો કે ડિમાન્ડ ઓફ ડોલર. અને સેકન્ડ પોઈન્ટ ધ DD1 ઇઝ ધ ડિમાન્ડ કર્વ. DD1 શું છે? આ DD1 ડિમાન્ડ કર્વ છે, ડિમાન્ડ કર્વની છે એ લાઈન છે. એન્ડ ધેન થર્ડ પોઈન્ટ, when the price of dollar goes up, the demand of dollar decreases, and when the price of dollar decreases, the demand of dollar increases. કે જ્યારે પણ છે એ રૂપીઝની છે વેલ્યુ શું થાય છે વધે છે, જેમ જેમ તમે એમાં જોવો છો વધતી જાય છે 30, 40, 50, 60, તેમ તેમ ડિમાન્ડ શું થાય છે ડિક્રીઝ થતી જાય છે. 700 માંથી 600 થઈ ગઈ, 600 માંથી 500 થઈ ગઈ, 500 માંથી 400, 400 માંથી 300. એમ કે છે કે જેમ જેમ છે એ રૂપીઝ છે પ્રાઇસ છે ઇન્ક્રીઝ થાય છે તેમ તેમ ડિમાન્ડ શું થાય છે ડિક્રીઝ થાય છે. એનાથી ઉલટું આ લઈએ તો આ ઘટે, 70 માંથી 60 થઈ, 60 માંથી 50 થઈ, 50 માંથી 40, 40 માંથી 30 કે જેમ જેમ છે એ પ્રાઇસ છે શું થાય છે ઘટતા જાય છે તો તેમ તેમ ડિમાન્ડ શું થાય છે વધતી જાય છે 30, 40, 50, 60, 70. અને સીધું ઊંધું જોવાનું છે કે જેમ જેમ પ્રાઇસ વધે છે તેમ તેમ ડિમાન્ડ ઘટે છે અને જેમ જેમ પ્રાઇસ શું થાય છે ઘટે છે ડિમાન્ડ શું થાય છે વધે છે. તો આ તમારી છે એ ફર્સ્ટ પોઈન્ટ હતો ધ ડિમાન્ડ ટ્રેન્ડ. હવે છે તમારે આની અંદર જ છે હજી આવા બે ફિગર છે બાકી છે, આ ક્વેશ્ચન છે અહીંયા પૂરો નથી થતો. હવે આપણે જે બીજા બે ફિગર બાકી છે આના પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.